હાલો, જય માતાજી, જય મેરડીમાં, જય મેરડીમાં, જય માતાજી, જય મામાદેવ. જય મામાદેવ. હાલો મિત્રો, આજે તો આપણે મેરડીમાંની સત્ય ઘટનાની વાર્તા સાંભળવાની છે સંતોષભાઈના મુખેથી. તો આ અમારા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. સંતોષભાઈ બોલો. હવે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું આંબરડી ગામ, બોટાદ જિલ્લો ગઢડા તાલુકાનું આંબરડી ગામ, ત્યાં દીપ મુજબ સમાજનું એક ખોવડું હતું અને મેરડીમાંનું બહુ ભજન કરે. કારણ કે મેરડીમાંને પૂછ્યા વગર પાણી પણ ના પીવે અને સાંજે જમે કે બપોરે જમે તો પેલા માતાજીનું ભાણું ભરવાનું અને પછી આપણે જમવાનું, આવું એનો નિયમ હતું. પછી ઈ નિયમની અંદર બે એના સંતાનો હતા. હા, એક દાદાનું, એક ભાઈ છોકરાનું નામ હતું ઋણા દાદા ને એક દાદાનું નામ હતું પાસા દાદા. હા, એટલે સમય જતા રાધા સાહેબ વખતમાં ઈ સમયની અંદર ઈ ગઢિયા બે છોકરાઓનું નામ લુણા દાદા ને પાસા દાદાની દેવી કહેવાણી મેલડીમાં, કે લુણિયા પાસેની દેવી મારી માં મેલડી. જય હો. પણ એ સમયની અંદર ભાઈ લુણા દાદા જે હતા એ ભાગીને ઢસાવી ગયા અને પાસા દાદા હતા એ ન્યા આંબડી રહ્યા. પણ ધર્મ કોઈ ફેરવ્યું નહીં. એક જ માતાજીનો બે ભાઈ પૂંજાપો કરે. આને માતાજીનું કઈ કાર્ય કરવું હોય, માંડવો કરવો હોય કે અથવા નિવેદ કરવા હોય તો આ ઢસાવાળા લઈ આવે માતાજીને. પછી જદી આંબડી વાળાને કરવું હોય તો એ ઢસા વાળા પાસે લઈ જાય. પછી એક કાસડી વાળા હતા, ઈ એના ભાઈ જ હતા, પણ લુણા દાદાના છોકરો હતો. પછી ઈ લોકોએ નોખી ધર્મનું માતાજીનું બધું ભેગું કર્યું. મેલડી માનું સંદર્ભો નવો લાવ્યા, સરી નવી લાવ્યા, પૂતળી નવી લાવ્યા, વસવેલી નવી લાવ્યા. પણ ધરમભાઈ ન્યા રહ્યું સમજાણું આંબડી ની જગ્યા ઉપર, કારણ કે જૂની જગ્યા આંબડી હતી એની. પણ ઢસા ગામ હતું ને ઈ આ લોકોનું નતું. ઈ ગામ હતું બીજા દેવી પૂજક સમાજનું. પણ ઈ લોકોએ ગામ વેચી નાખ્યું દાતાડી હાટું થાય કે તું મને દાતાડી આપ ને તો અમારું ગામ તને આપી દઉં. દાતાડી હાટું તને આપી દીધું. પણ ઈ સમયની અંદર દાદા વૈયા ગયા એટલે ડોશીમાં છે ને બેઠા બેઠા વિચાર કરે કે માડી મારા બે હતા એને તે નોખા પાડ્યા ને, બે તો નોખા પડ્યા મળી, પણ એનો વિસ્તાર થયો મળી એની તે નોખો કરી નાખ્યો. પણ ભાઈ ધરમ ઈ આંબડી વાળા પાસે ઢસા વાળા લઈ જાય, ઢસા વાળા પાસે આંબડી વાળા લઈ જાય, આવું બધું હાલતું હતું. પછી ધર્મ ને એવું હું હુજ્યું ને એક વખત, કોઈ શરીરને કોઈ કાળેપ લાગી હોય કે ધર્મ ને નો હારું હુજ્યું હોય ભાઈ સમયની અંદર, કારણ કે માણસો ત્યારે એવા હતા લુખાગીરી કરવા વાળા, કોઈનું ખાઈ જવું, પી જવું, લઈ લેવું. પણ માં મેરડી ને તેથી ઠીક ન લાગ્યું એટલે મેરડી છે ને ફળાની અંદર થી હોકારો કર્યો કે બેટા હવે મને છે ને તું આંબડી ને ચીમાડે ન લઈ જતો. કે મારી કાં કે નહીં, મને આંબડી ની જગ્યા મને ઠીક લાગતી નથી. પણ તેથી આંબડી ની જગ્યા નો જવા દીધી અને આંબડી વાળા જયારે દેવ લેવા આવ્યા કે અમારે નિવેદ કરવા છે, દેવ આપો, ત્યારે આ દાદા જે હતા લુણા દાદા એને ના પાડી કે ભાઈ મને દિવ્ય ના પડે છે, મને આંબડી ચીમાડો ન દેખાડતા. પણ છતાં અમુક ગઢિયા એ સમયમાં એના બાપ ના દીકરા હોય ને એને એવો ઓરતો આવ્યો ભાઈ છે તો આપણો બાપ નો દીકરો ને જો ને ધર્મ દેવામાં કઈ વાંધો નહીં જો, પણ ધર્મ દીધું એટલે દેવ પછી નિન્યા રહી, આયા નો આવી. કે મેં એટલે તમને કીધું નતું કે મને એક આંબડી ચીમાડો ન દેખાડતા. ના મારી પ્રશ્ન મારા ભાઈ મારે ગોતી મારા બાપ ના દીકરા ને કેવું છે, બધા મસ્ત કેવું છે મારે બધાને. એટલે ઈ ધર્મ ને ભાઈ ત્યાંથી પાછું આંબડી થી પાછું ઢસા લાવ્યા. પછી ઢસા વાળા એ લોકોએ કઈ આપ્યું નહીં, પણ જે આંબડી વાળા પાસે હતું ત્યાં કઈ વાંહે વધ્યું નહીં, બધું પૂરું થઈ ગયું. અને કાસડી વાળા પાસે કઈ વધ્યું નહીં. સમજાણું? ધર્મ રહ્યું ક્યાં ઢસામાં. અને મેરડીમાં એવો એક ઇતિહાસ હતો
કે ધર્મ કે ને ઈ કરવાનું હતું, બળની કોઈ કરવાની હતી નહીં. સમજણ? પણ એ સમયની અંદર ધર્મ હતું ને ભાઈ, ધર્મ ની વાત એવી હતી કે ભાઈ છે ને તમે માંગો ની હું કરી દઉં, પણ તું કે ની હું કરી દઉં, હું કોની તું કરી દે. જેથી પંચ હતું ને નાયત હતી, ભાઈઓ હતા, એને કીધું તું કે મારી હું કરી દઉં, કે મારી કીધી તમારી તમે કરો ને તમારી કીધી હું કરું, કે મારી ઘરે દીકરો છે ને શેર માટે ખોટ છે, કે મારી શેર માટે ખોટ મારી ભાંગ ને. જેથી ધર્મે કીધું તું તારી શેર મારી ખોટ ભાંગો, પણ મારી તું પૂરી કરતી બોલી કે હા મારી તું કે હું કરી દે. એટલે ધર્મ એ સમય ની અંદર ખાવા માંગ્યું કે લાવન મારી વસ્તી મને મોટો ઘણો કોઈ ને કે મારી કાંઈ નથી મારી પાસે, લારી લેવાનો વ્યાજ નથી, તને હું ખવડાવું કઈ રીતે, કે બેટા હું આપું તો તને, કે મારી તું આપીશ, કે હા હું આપીશ. એ સમય ની અંદર ભાઈ ધર્મે એવું કીધું કે છે ને ભાઈ તમારી હાટું થઈને હું દાડિયા જાય અને હું કામે જાય અને તમને ખવડાવી. પછી ગામ લોકો જે હતા ને, ગામ પટેલ નું હતું, એ ગામ લોકો માનતા માને કે આ અમારું કામ થઈ જાય ને તો અમે મેલડી માં એટલું અનાજ દેહો, કે આ વસ્તુ દેહો, કે કોઈ લીલું નાળિયેર દેહો. તો અમારી એક કહેવાની અંદર આવે છે કે ભાઈ ધર્મે કીધું તું કે મારી કીધી કરો તો તમને હું રાત કરાવું, પણ આ ભાઈઓ કોઈ માન્યા નહીં, કારણ કે બધા બળ નહીં કરી. એટલે ધર્મ ને રૂઠી ગયું. વાત કરવામાં દિવસો ઘણા આવી ગયા ભાઈ અમને, પણ એ સમય ની અંદર રાધાનો સિપાહી આવ્યો એક વખત, આ બાજુ નીકળ્યા, પછી રાધાના સિપાહીઓ આવ્યા અને એને કીધું લુણા દાદા તમને ભાવનગરના રાજા બોલા. હવે ભાવનગરના રાજાએ બોલાવ્યા. ભાઈ ત્યાં પૂછ્યું કે ભાઈ તું મેલડી નું એટલો બધો ઉપવાસ શકતો, મેલડી તારા ભરદે વાતો કરે છે, કે હા બાપુ મેલડી તો મારી માં કાપડામાં લઈને આવેલી છે, કે મેલડી તો તારી માના કાપડામાં આવેલી હોય તો મેલડી ને કે ને પરસો પૂરે. એ દીકરીમાં જયારે રાજા એવું કીધું કે મેલડી ને કે પરસો પૂરે, પછી ન્યા ધરમભાઈ છે ને ઈ દાદા ને આવીને ઉગ્યું ત્યાં અને ઉભું છું કે કીધું કે ગોહિલ બોલો બોલો, આજ મેલડી આપે આવી છે તમારા રાજગઢમાં, તમે માંગો અને હું દેવી પૂજક સમાજ ની મેલડી તમને દેતી ભૂલું અને આ ભાવનગર નો રાજા માંગતા ભૂલે, તમે માંગો એ બનાવી દો, તમે માંગો એ કરી દો. ત્યારે કીધું કે મારે બીજું કઈ નથી જોતું, કે તો કે મારા પાદરમાં કેટલા સિપાહીઓ છે ને કેટલા સૈનિકો છે ખાલી કહી દો ને એટલે ઘણું ઘણું. મારે અન્નની તાણ નથી, ધનની તાણ નથી, મારા કોઠારના કોઠાર ભર્યા છે. ત્યારે રાજા ને કીધું હતું કે રાજા તારા એટલા સિપાહીઓ છે ને એટલા તારા સૈનિકો છે, પણ તારો અભિમાન જે રહ્યો ને કે તારી પાસે અન્ન તાણ નથી, ધનની તાણ નથી, મારી કોઠીઓ ભરી છે, પણ સવારમાં બટા કોઠીઓ ફોડી દે, કોઠી અંદર એક દાણો રહેવા દો ને તો મેળડી નો રહેવા દો. એટલે ભાઈ બધું હતું ને બધું સાફ થઈ ગયું સવારમાં જોયું ને ત્યારે, સમજાણું. અને પછી મેલડી માની વાત એવી હતી કે હાલ તો છો ને, પછી કીધું કે બરડા ભૂલી ગયો માડી હું, અને પછી ભાઈ એનું જે હતું એને પાછું દેવરાયું, અને પછી એને બધી વસ્તુ પાછું મળી ગયું જે પણ કઈ હતું ઈ. અને લુણા દાદા ને પાછા ગામમાં આવ્યા, ઢસામાં આવ્યા, પછી એના વાંચતા ગાજતા હામિયા કર્યા. હજી હાલના ટકમાં મેરડી માનું સ્થાનક પણ ત્યાં છે, બરોબર. લાખો ભક્તો માણસો ત્યાં આવે છે દર્શન કરવા. પણ ગામમાં લુણા દાદા જયારે આવ્યા ત્યારે કીધું કે આપડે આગેવાન બેહાડવો છે, બરોબર. એટલે ગામમાં ત્યારે ઢસા ની અંદર એક આગેવાન દાદા ને બેહાડ્યા, સમજાણું. એટલે ઈ સમય ની અંદર દાદા નું નામ છે ને ભાઈ દાડમાં દાદા રાખ્યું, કે આપડે ગામમાં પેલા દાડમાં દાદા ને પૂજા કરવાનો. એટલે માતાજી નું કાર્ય કઈ પણ થાય, નિવેદ થાય એટલે પેલા દાદા જમે, બરાબર, પછી માતા. ઈ ગામ તો બુદ્ધગીર બાપુ નું હોતું નતું, પણ અમારા સમાજ દેવી પૂજક સમાજ ની અંદર એવું હતું કે આપડા ગામ આવ્યા કે નહીં તો આપડે આગેવાન દાદા દાડીમાં રાખ બનાવી.
સમજાણું કે ગામ ધણી દાદા તું એમ. પછી અત્યારની જે પડતા રહે ને ભાઈ એમાં એકમાં કઈ લેવાનું નથી. દાદાના જે વસ્તાર હતા ને એ બધા એવા છે સમજાણું. કોઈ વાંહે નામ રેવા ન રહ્યા સમજાણું કે આનું નામ કોઈ ઇતિહાસમાં લખાય એવા ન રહ્યા સમજાણું. હાવ છેલ્લી કોડી ના હાવ એ રીતના બની ગયા માણસો બધા. તો અત્યારે માણસો ને શું છે પછી વિશ્વાસ તૂટવા મળ્યો કે જયારે લુણા દાદા હતા ને ત્યારે જગ્યા બહુ સારું હતું. પછી તો અહીંયા કઈ રહ્યું નહીં, હવે ધોળું થઈ ગયું બધું. નકર ભાવનગર ના રાજા નીકળતા ને રાજકોટ થી, ભાવનગર થી રાજકોટ જતા ને તો એ લુણા દાદા ને ગામનું ટેલ પણ હોપેલું હતું. ગામનું કઈ પણ રક્ષોળું કરતા ને તે લુણા દાદા કરતા. એની પાસે જમીન હતી નથી પણ અત્યારે કઈ ન રહ્યું, બધા એમાં વી ગયા ગણો ને. લખણે ચડી ગયા બીજા એટલે પછી રાત પાટ તો બધું વ્યાજ ગયા હતા સમજ. પછી આ લોકો પાસે કઈ વધ્યું નહીં ભાઈ. અને ત્યારે ધર્મે ટપોરો માર્યો તો કે બેટા બસ ને આ તો હું તારી માની કાપડામાં આવેલી હતી ને એટલે હું તારી હારે હતી. બેટા તમે મને ભસતા નું આવ્યું ને અત્યારે જે હું તમને બંગલામાં રાખત, બંગલામાં હું તમને રાખત બેટા મને, પણ તમને રાખતા નું આવ્યું. કારણ કે તમે મારી મતી ભૂલી ગયા, મારી દિશા તમે ભૂલી ગયા. નગર આવા દિવસો તમારા હું ન લાવે સમજાણું. અત્યારે જો ભાઈ મેરડીમાં મંદિર છે ને જાય કોઈ સારું લાગે તો દર્શન કરે. બાકી ગામના 5 જણા નથી જતા તો બીજા બાજુ ના આવીને તો શું જવાના બોલું. આવું થઈ ગયું બધું હોય. હા મારો ઇતિહાસ હતો ભાઈ મેરડીમાં. વાહ સંતોષ બાબા, ખુબ સરસ ઇતિહાસ તમારો સાંભળવાની મજા આવી છે. તમારા દર્શક મિત્રોને શું કેવું છે જણાવો. દર્શક મિત્રોને ખાસ કહેવાનું છે કે ભાઈ જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર જરૂર કરી લાગજો. અને નેક્સ્ટ ટાઈમ તમને આવા નવા વિડીયો તમને સાંભળવા મળશે. જય લુણા દાદા.